અમદાવાદમાં લગ્નમાં ડીજે વગાડવા મુદ્દે પથ્થરમારામાં વધુ 4ની ધરપકડ કરવામાં આવી છે। શહેર કોટડામાં ડીજે વગાડવા મુદ્દે પથ્થરમારામાં વધુ 4 આરોપીઓને પોલીસે અટકાયત કરી છે। અગાઉ પોલીસે એક સગીર સહિત 7 આરોપીઓની ધરપકડ કરીને તપાસ શરૂ કરી હતી કે જેમાં વિડીયો પુરાવાના આધારે વધુ 4 આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવામાં આવી। ઉલ્લેખનીય છે કે રમજાન મહિનો ચાલુ હોવાથી રાત્રે ડીજે વગાડવા બાબતે સ્થાનિક લોકોએ 112 પર કોલ કર્યો હતો। પોલીસ પહોંચ્યા બાદ ડીજે બંધ કરાવ્યું, પરંતુ પોલીસ સ્થળ પર તે છોડતા જ મામલો ફરીથી બિચક્યો અને બંને પક્ષે વચ્ચે બોલાચાલી થઈને ત્યારબાદ કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો શરૂ કર્યો। પથ્થર અને દંડાઓ સાથે લગ્ન પ્રસંગમાં પ્રવેશ કરીને તોડફોડ શરૂ કરી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। શહેર કોટડા પોલીસે બંને પક્ષ વિરુદ્ધ રાયટિંગ અને મારામારીનો ગુનો નોંધીને અત્યાર સુધીમાં 11 લોકોની ધરપકડ કરી છે। કોટાના વંદે માતરમ પાર્ટી પ્લોટમાં જે લગ્ન પ્રસંગ સમયે ડીજે વગાડવાના વિવાદ ઊભો થતા બંને જૂથો વચ્ચે જે જૂથ અથડામણ થઈ હતી અને જે વાહનોને નુકસાન પહોંચાડવામાં આવેલું હતું, એમાં પોલીસ દ્વારા ફરિયાદી પક્ષે અને એમના દ્વારા જે વિડીયો અમને પોલીસને આપવામાં આવેલા તે વિડીયોના આધારે એમાં વધુ જે 4 ઈસમો છે એમની ઓળખ કરવામાં આવેલી છે અને 4 ઈસમોને હાલમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં